હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ઓકે મિત્રો, આજે આપણે ચેપ્ટર નંબર 3ના છેલ્લા લેક્ચરની વાત કરીએ છીએ. થિયરિટિકલ પાર્ટ આજે આ લેક્ચરથી પૂરો થઈ જશે અને મેક્ઝિમમ દાખલા પણ આપણે જોઈ નાખશું જે સ્વાધ્યાયની અંદર આવે છે તે, અને પ્લસ આપણે ઘણા બધા MCQ પણ હજી જોવાના છે કે જે અત્યાર સુધીમાં આપણે આખા ચેપ્ટરની અંદર જે ટોપિક ભણ્યા છીએ એ ટોપિક રિલેટેડ ઘણા બધા MCQની આપણે વાતો પણ કરવાની છે. ઓકે મિત્રો, તો આજે આ જે ચેપ્ટર છે, ચેપ્ટરના છેલ્લા 2 ટોપિક બાકી છે, બળતણ કોષ અને ક્ષારણ, જેને આપણે કોરોઝન કહીએ છીએ. બરાબર, બળતણ કોષ એટલે ફ્યુલ સેલ. તો આ બે જે ટોપિક છે, આ 2 ટોપિક પૂરા થઈ જશે એટલે આપણો થિયરિટિકલ પોર્શન આ ચેપ્ટરનો સંપૂર્ણ થઈ જશે. ઓકે, તો વાત કરીએ બળતણ કોષ અથવા તો ઈંધણ કોષની, જેને ફ્યુલ સેલ તરીકે પણ ઓળખવામાં આવે છે, જેને ફ્યુલ સેલ તરીકે પણ ઓળખવામાં આવે છે. ક્લિયર છે? વેલ સાહેબ, આ ફ્યુલ સેલ અને અન્ય જે આપણે બધા બળતણ વાપરીએ છીએ એની અંદર શું ડિફરન્સ છે? તો ખાસ કરીને છે ને, આ ફ્યુલ સેલ જે છે એ આપણે શું કરીએ છીએ કે ભાઈ વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરવા માટે ઉપયોગ લઈએ છીએ. બાકીના જે બળતણ છે તો એને વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરવા માટે જ ઉપયોગમાં લીધું હતું. પણ જે થર્મલ પાવર સ્ટેશન છે, મતલબ કે જેને આપણે તાપીય પ્લાન્ટ કહીએ છીએ, જેને થર્મલ પાવર સ્ટેશન કહેવામાં આવે છે, ત્યાં શું થાય છે તો જુઓ, ત્યાં ફ્યુલને બાળવામાં આવે છે. જેમ કે તમારા અશ્મિગત બળતણ, કોલવાયુ છે, તેલ છે, બરાબર છે, તેને દહન કરવામાં આવે છે. દહન કરો એટલે પાણીનું વરાળમાં રૂપાંતર કરવામાં આવે છે. પાણીનું વરાળમાં રૂપાંતર કરો પહેલાં શું કરો છો તમે? તો કે ભાઈ તમારા અશ્મિગત બળતણનું દહન કરી પાણીનું વરાળમાં રૂપાંતર. ઓકે, પાણીનું વરાળમાં રૂપાંતર થઈ જાય પછી શું કરો છો? તો એનાથી ટર્બાઇન ચલાવવામાં આવે. ઓકે, ટર્બાઇન ચલાવી અને વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરો છો. ક્લિયર છે? તો એટલી લાંબી પ્રોસેસ છે. હવે એમાંય તે ટર્બાઇન ચલાવવામાં પાછો ઉર્જાનો વ્યય થાય. પાણીનું વરાળમાં રૂપાંતર કરો અને અશ્મિગત બળતણનું તમે દહન કરો એટલે તમને ઘણું બધું જે આપણે વાતાવરણની અંદર પ્રદૂષણ ફેલાય. એવું કહેવામાં આવે છે કે જે તમારું તાપીય પ્લાન્ટ છે, એટલે કે થર્મલ પાવર સ્ટેશન છે, તે જે આ પ્રદૂષણ ફેલાવવાનો મુખ્ય સ્ત્રોત છે એવું કહેવામાં આવે છે. બરાબર છે? તો એટલી બધી પ્રોસેસથી વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થાય જેથી કરીને તમારે જેટલી ઉર્જા જોઈએ છે એટલી મળશે નહીં. બહુ ઓછી ઉર્જા તમારા ભાગમાં આવશે. સપોઝ કે 35%થી 40% તે ઉર્જા માંડ તમારા ભાગમાં આવશે. એટલે કે તમે અશ્મિગત બળતણ 100% બાળો, એના 40%થી 35% જ ઉર્જા છે તે વિદ્યુત ઉર્જામાં રૂપાંતર પામે છે. બાકી બધી ઉર્જા વ્યય પામે છે. વ્યય પામે છે મતલબ ગરમી સ્વરૂપે ટર્બાઇન ફેરવવામાં, પાણીનું વરાળમાં રૂપાંતર કરવામાં, તો આવી વિવિધ સ્વરૂપે વ્યય પામતી હોય છે. હવે આપણે બળતણ કોષની જરૂર શા માટે પડી? તો કે ભાઈ જે આ વ્યય પામે છે ને એ વ્યયનું પ્રમાણ આપણે ઘટાડવાનું છે, એટલા માટે બળતણ કોષની જરૂર પડી છે. તો એની માટે બેસ્ટ એક્ઝામ્પલ લેવા જઈએ તો બેસ્ટ એક્ઝામ્પલ કોણ છે? તો કે ભાઈ આપણો જે ગેલ્વેનિક કોષ છે તે આનું બેસ્ટ એક્ઝામ્પલ છે. ત્યાં શું થાય છે તો કે રાસાયણિક ઉર્જાનું સીધું જ વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય. એટલી બધી લાંબી પ્રોસેસમાંથી આપણે પસાર થવું પડતું નથી. તો શું થાય છે તો કે ભાઈ અહીંયા ગેલ્વેનિક કોષ કે એની એવી ડિઝાઇન કરીએ કે જેની અંદર તમે ઈંધણ બાળો અને રાસાયણિક ઉર્જા છે એનું સીધું જ વિદ્યુત ઉર્જામાં પરિવર્તન થઈ જાય. આવા કોષને બળતણ કોષ તરીકે ઓળખવામાં આવે છે. શું કહે છે તો કે ભાઈ ગેલ્વેનિક કોષ એવી રીતે ડિઝાઇન કરવામાં આવે કે જેથી હાઇડ્રોજન, મિથેન, તમારી ચોપડીની અંદર એક્ઝામ્પલ આપ્યા છે, બરાબર, અને એક્ઝામ્પલ ન લ્યો તો પણ ચાલશે, પણ આપણે લઈ લઈએ છીએ. જેથી હાઇડ્રોજન, મિથેન, મિથેનોલ વગેરે જેવા ઈંધણોની રાસાયણિક ઉર્જાનું સીધું જ શેમાં રૂપાંતર કરી નાખવાનું છે? ઉર્જાનું
વિદ્યુતીય ઉર્જા પરિવર્તન થાય તેવા કોષને બળતણ કોષ કહે છે. તેવા કોષને શું કહેવાય? બળતણ કોષ તરીકે. ઇન શોર્ટ, રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર એટલે બળતણ કોષ. ટૂંકમાં લખી નાખું છું, રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર તેને બળતણ કોષ કહે છે. સીધું જ, બરાબર. રાસાયણિક ઉર્જાનું સીધું જ એવો શબ્દ એડ કરી દો. સીધું જ વિદ્યુત ઉર્જામાં રૂપાંતર તેને બળતણ કોષ કહે છે. બરાબર. આ બળતણ કોષ છે એ બેકન નામના વૈજ્ઞાનિકે શોધેલો છે. બળતણ કોષ કોણે શોધેલો છે મિત્રો? બેકને શોધેલો છે. આપણે જો ઘણી જગ્યાએ છે, સાબરમતી, ગાંધીનગર, વણાકબોરી, એ બધી જગ્યાએ તમારે ટર્બાઇન દ્વારા વિદ્યુત ઉર્જાનું ટર્બાઇન દ્વારા જે ઉષ્મા છે, ઉષ્મા ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરવામાં આવે છે. તો ત્યાં ખૂબ જ વ્યય થાય છે અને માંડ 35થી 40% જે તમારી ઉર્જા છે એનું વિદ્યુત ઉર્જાની અંદર રૂપાંતર થતું હોય છે. બરાબર. તો આ જે ઘટના છે, આ જે વ્યય થાય છે, આ વ્યયને આપણે શું કરી દેવાનો છે મિત્રો? ઘટાડી દેવાનો છે. બરાબર. અને સીધું જ આપણને મેક્સિમમ પ્રમાણમાં વિદ્યુત ઉર્જા મળે તેવી વ્યવસ્થા આપણે કરવાની છે. તો એની માટે સૌથી બેસ્ટ બળતણ કોષ છે આપણો હાઇડ્રોજન બળતણ કોષ. કોણ છે? હાઇડ્રોજન બળતણ કોષ. તો હાઇડ્રોજન બળતણ કોષની સાદી આકૃતિ દોરીએ અને આપણે સરસ મજાનું શું કરીએ છીએ તો કે વિદ્યુત ઉર્જામાં તેનું રૂપાંતર કરીએ. તો જો આ એક પહેલાં જ હમણાં થોડી વાર પહેલાં ચોખવટ કરી છે, ગેલ્વેનિક કોષ છે. બરાબર. અને હાઇડ્રોજન બળતણ કોષ છે એ ખૂબ જ અગત્યનો છે. હાઇડ્રોજન બળતણ કોષ ઘણી વખત બોર્ડમાં પણ પૂછાય છે અને આમાંથી MCQ પણ હોય છે. હાઇડ્રોજન બળતણ કોષ. ક્લિયર? તો એની સાદી આકૃતિ દોરવાનો પહેલાં પ્રયત્ન કરું છું. સરસ મજાની આકૃતિ દોરીશું. તો સાદી આકૃતિમાં શું આવશે? તો જુઓ, તમારે પણ મિત્રો સાથે સાથે દોરતી જવાની છે. બધા જ વિદ્યાર્થી મિત્રોએ. બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે આ કોષ અને આ કોષ એકદમ સહેલો પણ છે. કોઈ એની અંદર ધાર પાડવાની છે નહીં. તો અહીંયા શું કરવાનું છે? આપણે હાઇડ્રોજન અને ઓક્સિજન દાખલ કરવાનો છે. એક તરફથી હું H2 દાખલ કરીશ અને એક તરફથી દાખલ કરીશ O2. ક્લિયર થાય છે? ઓકે. અહીંયા સરસ મજાના વિદ્યુત ધ્રુવો રાખી દઈશું. બરાબર છે. આ વિદ્યુત ધ્રુવોની વચ્ચે હું મસ્ત મજાનું દ્રાવણ ભરવાનો છું. ક્લિયર થાય છે? ઓકે. તો એની અંદર હું દ્રાવણ ભરવાનો છું. આ દ્રાવણ શેનું હશે તો કે NaOH દ્રાવણ હશે. સાંદ્ર NaOH દ્રાવણ ભરવાનો છું. આ જે વિદ્યુત ધ્રુવો છે, આ વિદ્યુત ધ્રુવો નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવો છે, જેને સાંદ્ર NaOH જલીય દ્રાવણ. આ નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવો છે અને એ શેના હશે? પ્લેટિનમના વિદ્યુત ધ્રુવો છે મિત્રો. કેના વિદ્યુત ધ્રુવો રાખવાના છે? આપણે પ્લેટિનમના વિદ્યુત ધ્રુવો રાખવાના છે. ક્લિયર થાય છે આખી વાત? ઓકે. અહીંથી તમારું જે પાણી હશે તે પાણી બહાર નીકળશે. મતલબ કે અહીંયા પાણીનું ઉત્પાદન થવાનું છે. એ તો આપણને સ્વાભાવિક રીતે જ બતાવી છે કે H2 અને O2 એકબીજા સાથે પ્રક્રિયા કરશે એટલે શું ઉત્પન્ન થશે? પાણી ઉત્પન્ન થશે. હું અહીંયા જરા સાંદ્ર જલીય NaOH દ્રાવણ ભરી દઉં છું બ્લેક પેનથી. આ બંને વિદ્યુત ધ્રુવોની વચ્ચે આપણે ભરવાનું છે મિત્રો. ચાલો, ક્લિયર? તો આ રીતે સરસ મજાના તમારા બળતણ કોષની સાદી આકૃતિ દોરી છે. આ છે આપણું એનોડ
અને આ મિત્ર છે આપણું કેથોડ. એનોડ અને કેથોડ બે વિદ્યુત ધ્રુવે ડુબાડી દીધા છે અને આખી રચના આપણી તૈયાર થઈ ગઈ છે, બળતણ કોષની સાદી રચના. ક્લિયર? ચલો હવે અહીંયા જુઓ તો સરસ મજાની આકૃતિ તૈયાર કરી દીધી છે. આ ખાસ કરીને છિદ્રાળુ કાર્બન વિદ્યુત ધ્રુવો મારફતે સાંદ્ર જલીય સોડિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણમાંથી પસાર કરવામાં આવે છે. હવે શું કરવાનું છે આપણે? તો કે આની અંદરથી H2 વાયુ, એનોડ તરફ H2 વાયુ અને કેથોડ તરફ O2 વાયુ આપણે પસાર કરવાના છે. એનોડ ઉપર અને કેથોડ ઉપર આપણને અલગ અલગ પ્રક્રિયા જોવા મળશે, તેની પણ આપણે વાત કરીએ. હવે જો મિત્રો અહીંયા છે ને આ પ્લેટિનમના પણ હોય અથવા તો કાર્બનના પણ વિદ્યુત ધ્રુવ હોય છે કે આપણે નિષ્ક્રિય લેવાના છે, બરાબર, છિદ્રાળુ વિદ્યુત ધ્રુવો લેવાના છે. ઓકે. બીજું, આ પ્રક્રિયાનો વેગ વધારવા માટે તેની અંદર ઉદ્દીપક ઉમેરવામાં આવે છે. કોણ કોણ ઉદ્દીપક તરીકે ઉમેરવામાં આવે છે? તો ઉદ્દીપક તરીકે પ્લેટિનમ અથવા તો પેલેડિયમ ધાતુ ઉદ્દીપક તરીકે ઉમેરવામાં આવે છે. ઘણી વખત એવું લખ્યું છે મિત્રો કે પ્લેટિનમ અને તેની સાથે સિલ્વર ઓક્સાઇડનો પાવડર પણ ઉદ્દીપક તરીકે ઉમેરવામાં આવે છે. ઘણી વખત એવું પણ કહે છે. તો હું જરાક આ ઘટના આખી લખી નાખું છું. શું લખેલું છે આપણે શું અહીંયા દર્શાવ્યું છે તે આખી જે આકૃતિ છે, આકૃતિનું વર્ણન હું અહીંયા થોડું ટૂંકમાં લખી નાખીશ. એનોડ અને કેથોડ વિદ્યુત ધ્રુવ નિષ્ક્રિય પ્લેટિનમના અથવા ગ્રેફાઇટ, અથવા તો કાર્બન કહું તો પણ ચાલશે, બરાબર છે, ગ્રેફાઇટ છિદ્રાળુ ના હોય છે. વિદ્યુત ધ્રુવો વચ્ચે સાંદ્ર NaOH નું જલીય દ્રાવણ ભરવામાં આવે છે. પ્રક્રિયાનો વેગ વધારવા પ્લેટિનમ અથવા પેલેડિયમ તથા સિલ્વર ઓક્સાઇડનો મિશ્ર પાવડર, બરાબર છે, સિલ્વર ઓક્સાઇડનો મિશ્ર પાવડર. કોની સાથે મિશ્ર? પ્લેટિનમ સાથે મિશ્ર પાવડર ઉદ્દીપક તરીકે ઉમેરવામાં આવે છે, બરાબર છે. એનોડ તરફ H2 વાયુ અને કેથોડ તરફ O2 વાયુ પસાર કરવામાં આવે છે. એનોડ તરફથી H2 અને કેથોડ તરફથી O2 વાયુ પસાર કરવામાં આવે છે. એનોડ તરફથી કોણ? H2 અને કેથોડ તરફથી O2 વાયુ પસાર કરવામાં આવે છે. ઓકે, તો જોઈએ છીએ એનોડ પર શું ઘટના બને છે. તો જુઓ મિત્રો, એનોડ પર ઓક્સિડેશન થવું જોઈએ. વેલ, તો હું અહીંયા લઉં છું 2H2 પ્લસ એનું ઓક્સિડેશન કરીશ, બરાબર છે. તો અહીંયા મને મળશે 4H2O. તો જુઓ અહીંયા હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક શું છે? 0. અહીંયા શું છે? +1. તો ઓક્સિડેશન આંકમાં વધારો છે એટલે ઓક્સિડેશન થયું મિત્રો. ઓકે, અને સાથે સાથે 4 ઇલેક્ટ્રોન મુક્ત કરશે, કારણ કે 4H પ્લસ બને છે તો શું કરશે? 4 ઇલેક્ટ્રોન મુક્ત કરશે. ઓકે સર, પણ અહીંયા તો તમે 2H2 જ લીધું છે, તો અહીંયા તો 8 હાઇડ્રોજન થયા છે, તો 4 OH માઇનસ લઈ લઈશ. આ OH માઇનસ ક્યાંથી લીધા? NaOH પાસેથી લીધા છે ઉછીના થોડા સમય માટે. ક્લિયર છે? ઓકે, તો આ ઘટના બની તમારી એનોડ પરની. 2H2 વત્તા 4OH માઇનસ વિલ ગીવ્સ 4H2O પ્લસ 4 ઇલેક્ટ્રોન. જુઓ બેલેન્સ થઈ ગયા કે રિએક્શન? અહીંયા 8 હાઇડ્રોજન 4 ઓક્સિજન 4 ઓક્સિજન, ઋણ આયન કેટલો છે? ઋણ વીજભાર 4. તો અહીંયા પણ 4 ઇલેક્ટ્રોન, એટલે અહીંયા પણ ઋણ વીજભાર કેટલો છે? 4. ઓકે, રિએક્શન બેલેન્સ છે. હવે જોઈએ કેથોડ પર શું બને છે. ઓક્સિજનની ઘટના છે. O2 ગેસ, ક્લિયર છે. અહીંયા H2 પણ ગેસ જ છે, આ aqueous છે.
બરોબર છે. આ તમારું સરસ મજાનું લિક્વિડ છે. વેલ O2 ગેસ. ઓકે, ચલો ગેસ તો મળી ગયું છે આપણને. પછી શું કરીએ છીએ, અહીંયા જે પાણીના 4 અણુ છે એમાંથી 2 અણુ અહીંયા ઉપયોગ લઈ લઉં છું, 2H2O પ્લસ અહીંયા જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોનનો પણ મેં અહીંયા ઉપયોગમાં લઈ લીધો છે, 4 ઇલેક્ટ્રોન વિલ ગીવ્સ. હવે અહીંયા શું મળશે મને, ઓક્સિજનનું રિડક્શન કરાવીશ એટલે 4OH માઇનસ. શું મળ્યું મને અહીંયા, 4OH માઇનસ મને પ્રાપ્ત થાય છે. ક્લિયર થાય છે આખી વાત મિત્રો? વેલ, તો આ ક્યાં ઘટના બની છે, કેથોડ પર. હવે કોષ પ્રક્રિયા, કુલ કોષ પ્રક્રિયા જોઈ લઈએ જરાક. તો જુઓ, 4 ઇલેક્ટ્રોન બંને તરફથી ગાયબ થઈ જશે પહેલા. હા ચલો, આ 4 ઇલેક્ટ્રોન ગાયબ. આ 4OH માઇનસ દૂર. અહીંયા 4H2O છે, અહીંયા 2H2O છે. આ 2H2O અને અહીંયા 4માંથી 2 જશે એટલે 2H2O વધશે. હવે કુલ પ્રક્રિયા કેટલી વિધી છે તો જુઓ, 2H2 ગેસ પ્લસ O2 ગેસ will gives 2H2O લિક્વિડ. ક્લિયર થાય છે આખી વાત? 2H2O લિક્વિડ એટલી વસ્તુ તમારી પાસે વધશે. તો આ પ્રક્રિયા થઈ છે અને સાથે સાથે ઉત્પન્ન થશે ઉષ્મા ઉર્જા. એ ઉર્જાનું મૂલ્ય 571.70 કિલો જૂલ હોય છે. બરાબર છે? ઘણી વખત MCQની અંદર પૂછી નાખે તો ખાસ આપણે જોવાનું છે, તમારા પુસ્તકની અંદર કિંમત નથી આપેલી, તમારી પુસ્તકની અંદર તો કંઈ નથી આપેલું, ઉર્જા પણ નથી લખેલું, પણ પ્લસ હોય છે ઉર્જા. એટલું યાદ રાખવાનું, 571.70 કિલો જૂલ એટલી સાથે સાથે ઉષ્મા શું કરે છે, ઉત્પન્ન કરે છે. તો આ વાત તમારી કોની થઈ છે, હાઇડ્રોજન બળતણ કોષની થઈ છે. સામાન્ય રીતે કેવો તાપીય પ્લાન્ટ, બરાબર છે, બળતણ કોષનો તાપીય પ્લાન્ટ, એમાં પણ એને પણ બળતણ કોષ જ કહેવાય મિત્રો. કારણ કે ત્યાં પણ શું થાય છે તો કે જે તમારું અશ્મિગત બળતણો છે એનું દહન કરી અને વિદ્યુત ઉર્જામાં જ રૂપાંતર કરે છે. મતલબ વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય એટલે બળતણ કોષ કહેવાય. પણ જે સામાન્ય રીતે થર્મલ પ્લાન્ટ જે છે એ કેટલા ટકા, 35 થી 40% ક્ષમતા ધરાવતું હોય છે. જ્યારે આપણું હાઇડ્રોજન બળતણ કોષ છે એ કેટલા ટકા ક્ષમતા ધરાવે છે તો એ ટોટલ 70% થી 75% જેટલી ક્ષમતા ધરાવતું હોય છે. બરાબર છે? તો આ વસ્તુ ખાસ આપણે હાઇડ્રોજન બળતણ કોષ માટે યાદ રાખવાનું છે. સામાન્ય રીતે તાપીય પ્લાન્ટ 40%, તમારા પુસ્તકની અંદર 40% આપી દીધું છે એટલે 40% ક્ષમતા ધરાવે છે. જ્યારે તેના સ્થાને હાઇડ્રોજન બળતણ કોષ 70% ક્ષમતા ધરાવે છે. એટલે કે 70% ઉર્જાનું વિદ્યુત ઉર્જાની અંદર રૂપાંતર કરે છે. આખી વાત ક્લિયર થાય છે મિત્રો? તો આ સરસ મજાની વાત તમારી કોની છે, હાઇડ્રોજન બળતણ કોષની છે. ઓકે, હવે જરા એના ફાયદા જોઈ લે. એની અંદરથી કેટલો પોટેન્શિયલ ઉત્પન્ન થાય છે એ પોટેન્શિયલ પણ કહી શકાય. તેમાં લગભગ 1.23 વોલ્ટ પોટેન્શિયલ ઉત્પન્ન થાય છે. તેનો પોટેન્શિયલ કેટલો હોય છે, 1.23 વોલ્ટ પોટેન્શિયલ હોય છે. ક્લિયર છે? એમ તો જો કે આની પાસેથી 100% ક્ષમતા છે એની વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરવાની, તેવું આપણે આશા રાખી શકીએ, પરંતુ 70 થી 75% માંડ ઉત્પન્ન કરે છે. એની અંદર હજી ઉદ્દીપકના સુધારા વધારા કરી અને આપણે વધારો કરી શકીએ. ઓકે, હવે આનો ફાયદા શું છે, ફાયદા જરાક લખી નાખું છું. બરોબર છે? અગત્યના છે, પુસ્તકની અંદર એક જ ફાયદો આપેલો છે. બરોબર, એ અહીંયા તમને બાકીના ફાયદા લખી દઉં છું. પહેલી વાત, એક તો શું છે તો કે ભાઈ બિલકુલ પ્રદૂષણ ઉત્પન્ન કરતું નથી. હવાનું પ્રદૂષણ થતું નથી. પહેલી વાત, હવાનું પ્રદૂષણ બિલકુલ થતું નથી. બીજી વાત, અવાજ ઉત્પન્ન થતો નથી. એ તો તમે ક્યારેક થર્મલ પાવર સ્ટેશન પાસે ગયા હોય તો તમને ખ્યાલ આવે મિત્રો, બહુ જ અવાજ આવતો હોય છે. બરાબર, જ્યારે એની જગ્યાએ હાઇડ્રોજન બળતણ કોષની અંદર અવાજ બિલકુલ ઉત્પન્ન થતો નથી.
અમેરિકામાં એપોલો પ્રોગ્રામ જે અવકાશ માટે રચાયેલો હતો, એ એપોલો પ્રોગ્રામની અંદર આ બળતણ કોષનો ઉપયોગ થયેલો હતો, બરાબર છે. આ બળતણ કોષમાંથી જે પાણી ઉત્પન્ન થાય છે, જે આપણે અહીંયા ઉપર મેં તમને દેખાડ્યું છે પાણી, આ પાણી એકદમ શુદ્ધ હોય છે, જેને પીવાના પાણી તરીકે પણ આપણે ઉપયોગમાં લઈ શકીએ છીએ. આખી વાત ક્લિયર થાય છે મિત્રો? બરાબર. તો અમેરિકામાં એપોલો અવકાશ પ્રોગ્રામમાં આ બળતણ કોષનો ઉપયોગ થયેલો અને ઉત્પન્ન થયેલ પાણી પીવાના ઉપયોગમાં લઈ શકાય. અને ચોથી વાત એ છે કે થર્મલ પાવર સ્ટેશન, તાપીય જે પ્લાન્ટ છે એના કરતાં વીજ ઉત્પાદન કેવું થશે? વધારે. તાપીય પ્લાન્ટ કરતાં વધુ વીજ ઉત્પાદન થાય છે. હજી વૈજ્ઞાનિકો શોધ કરે છે, બરાબર, કે આની અંદર ઉદ્દીપકનો ફેરફાર કરી અને કોઈ પણ રીતે હજી પણ વિદ્યુત ઉર્જામાં વધારો કરી શકાય તેવું આયોજન કરવામાં આવે છે. ઓકે, તો આ છે તમારો સરસ મજાનો હાઇડ્રોજન બળતણ કોષ. ખાસ એની રિએક્શન યાદ રાખવાની છે અને તેના અંદરથી કેટલી ઉર્જા ઉત્પન્ન થાય છે, 571.70 કિલો જૂલ ઉર્જા ઉત્પન્ન થાય છે, તેની વાત કરવાની છે. ક્લિયર છે મિત્રો? હવે જોઈએ આપણે ક્ષારણ. જેને કોરોઝન પણ કહેવાય મિત્રો. ઓકે, ક્ષારણ આપણને સામાન્ય રીતે જોવા ક્યાં મળે? તો જુઓ કે તમે લોખંડ જુઓ તો લોખંડ પર કાંટ લાગી જાય છે, બરાબર છે. એવી જ રીતે તમે તાંબુ જુઓ, બરાબર છે, જેના વાસણ જુઓ, તાંબા પિત્તળના વાસણ જુઓ તો એના પર લીલા રંગનો પડ થઈ જાય. એવું પણ આપણે જો કાંસાના, ખાસ કરીને પિત્તળ તો ન કહેવાય પણ તાંબા અને કાંસાના વાસણ પર લીલા રંગનું પડ થઈ જાય, બરાબર. હવે તમારી ચાંદી છે, ચાંદીને તમે લાવો ને તો એકદમ ચળકાટ ધરાવતી હોય, પણ થોડોક સમય જાય એટલી ચળકાટ કેવો થઈ જાય? ઝાંખો પડી જાય. તો આ બધી ઘટના છે. એવી જ રીતે એલ્યુમિનિયમના ડબ્બા જુઓ તમે, આપણા ઘરે જે ડબ્બા હોય ઘઉંનો લોટ ભરવાના, બાજરાનો લોટ ભરવાના, તો આ ડબ્બા જે છે એ પણ લાવો ત્યારે ખૂબ ચળકાટ ધરાવતો હોય, થોડા સમય પછી કેવા થઈ જાય? થોડાક એની સપાટી ઝાંખી પડી જાય, કાળા રંગ જેવી થઈ જાય. તો આ બધા એક પ્રકારના કાંટ છે. આ શું છે? કાંટ. આ કાંટને આપણે કહીએ છીએ ક્ષારણ અથવા તો કોરોઝન. અમુક વખત ક્ષારણ સારું અને અમુક વખત નહીં સારું. જો લોખંડમાં હોય, તાંબા હોય, કાંસામાં લાગે તો ક્ષારણ ખૂબ ખરાબ કહેવાય. પરંતુ જો તમારે ચાંદી પર હોય અથવા તો જે એલ્યુમિનિયમના ડબ્બા પર લાગે તો ક્ષારણ સારું, કારણ કે તમારી ધાતુ છે એને ઘસાતી રોકે, એનું વ્યય થવા નહીં દે. જ્યારે લોખંડમાં, તાંબામાં અને કાંસાની અંદર શું કરશે? તમારી જે ધાતુ છે એનો વ્યય કરશે, અને જે આપણને પૈસાની દ્રષ્ટિએ ખૂબ મોંઘું કહેવાય, મોંઘું પડે. કારણ કે થોડા સમયે વ્યય થઈ જાય તો આપણું બહુ બધું નુકસાન થાય છે. પૈસાનું ખૂબ એવું નુકસાન થતું આપણને જોવા મળે. તો આ નુકસાન છે દર વર્ષે કરોડોનું થઈ જાય. તો એ નુકસાન તો બચાવવાનું જ છે, એ તો બરાબર છે, પરંતુ જે તમારી મૂળ ધાતુ છે એ ધાતુને પણ આપણે બચાવવાની છે. એટલા માટે આ જે ક્ષાર લાગે છે એની ઘટના આપણે સમજવાની છે અને એને અટકાવવાના ઉપાયો આપણે ગોતવાના છે. તો પહેલી વાત મિત્રો કે આ ઘટના સમજવી બહુ અઘરી છે, ઘડીકમાં એટલી બધી સહેલી છે નહીં, પરંતુ આપણે એને સરળ ભાષામાં સમજવાનો પ્રયત્ન કરીએ. અને આ જે ઘટના છે, આ જે ક્ષાર લાગવાની ઘટના છે, આ જે કાંટ લાગવાની ઘટના છે, એ ખરેખરમાં તમારી વિદ્યુત રાસાયણિક ઘટના છે. તેની અંદર કોષની રચના થાય છે. શેની રચના થાય છે મિત્રો? કોષની રચના થાય છે, અને એના કારણે આખી આ ઘટના નિર્માણ પામે છે. હવે તમે સિમ્પલ જોવા જઈએ, આપણે આ ક્ષારની ઘટનાને સમજવાનો પ્રયત્ન કરીએ, બરાબર. તો શરૂઆતમાં શું થશે? તો ભાઈ તમારું જે લોખંડનો સળિયો છે, બરાબર છે, આ સળિયાની અંદર પરમાણુની ગોઠવણી સંપૂર્ણપણે નિયમિત કદાપી હોઈ શકે નહીં. સળિયામાં ક્યાંક વળાંક તો રહી જ ગયો હોય સહેજંતો, અથવા તો તેના જે સ્ફટિક છે એ અતિ સૂક્ષ્મ પ્રમાણમાં અવ્યવસ્થિત ગોઠવાયેલા હોય છે. તદુપરાંત તેની સ્ફટિક જાળી રચના પણ ક્ષતિયુક્ત હોય છે, બરાબર છે. વધુમાં આયનમાં કોપર જેવી અન્ય ધાતુની અશુદ્ધિ અલ્પ માત્રામાં હોય જ છે.
તો આટલી બધી પ્રોબ્લેમ છે, એટલું બધું શું છે, પ્રોબ્લેમ છે, જેના કારણે તમારા કાટની શરૂઆત થાય છે. આ અતિ સૂક્ષ્મ સપાટી સક્રિય હોવાથી આ બધી ઘટના જે છે કે ભાઈ એની અંદર પરમાણુની ગોઠવણી વ્યવસ્થિત નથી, સ્ફટિક જાળીદાર રચના ક્ષતિયુક્ત છે, તો એને કારણે શું થાય છે તો કે ભાઈ તમારી આ જે અતિ સૂક્ષ્મ સપાટી છે એ સક્રિય હોવાથી સપાટીમાંના પરમાણુઓ ખૂબ જ સરળતાથી ઇલેક્ટ્રોન ગુમાવી આયનમાં રૂપાંતર પામે છે. શેમાં રૂપાંતર પામે છે? આયનમાં રૂપાંતર પામે છે. આથી લોખંડ વળાંક આગળની સપાટી ઉપરના આયન એટલે કે લોખંડ પરમાણુઓ ઓક્સિડેશન પ્રક્રિયા અનુભવે છે, મતલબ કાટની શરૂઆત થાય છે. આ રીતનો સરસ મજાનો એક સળિયો છે, સમજી લઈએ આપણે, બરાબર છે. આવો સળિયો છે, સળિયામાં એક નાનો તો બહુ સૂક્ષ્મ વળાંક છે, પરંતુ આકૃતિમાં હું એને મોટો દેખાડું છું, બરાબર. હવે સમજો કે આ આખા સળિયામાં કોઈ એક જગ્યાએથી, ટૂંકમાં ખાસ કરીને જ્યાં વળાંક હોય છે ત્યાંથી, વળાંક આગળથી અહીંથી જે તમારો લોખંડ ધાતુ જે છે સોલિડ, એ લોખંડ ધાતુ ઇલેક્ટ્રોન ગુમાવી દેશે. શું કરી દેશે મિત્રો? ઇલેક્ટ્રોન ગુમાવી દેશે. ઇલેક્ટ્રોન ગુમાવી અને શેમાં રૂપાંતર પામે છે? આયનમાં રૂપાંતર પામે છે, Fe2+. ચલો, આ આયનની અંદર રૂપાંતર પામી ગયું છે. આયનમાં રૂપાંતર પામે છે. આયન એટલે લોખંડ. શેમાં રૂપાંતર પામે છે? આયનમાં રૂપાંતર પામે છે. ક્લિયર થાય છે આ કહેવત મિત્રો? ઓકે, બહુ ઇન્ટરેસ્ટિંગ છે. તો જુઓ, આવી રીતે સરસ મજાનું રૂપાંતર પામ્યું. અહીંથી કાંટની શરૂઆત થઈ છે, આ બિંદુએથી થઈ છે, મેં એરો અહીંથી દર્શાવ્યો છે. એમાં તમારો Fe છે, Fe+2માં રૂપાંતર પામી અને એક આધી જગ્યાએ વહન પામે છે, બરાબર. એટલે સુધીની ઘટનાને પહેલાં હું લખીને તમને દેખાડી દઉં છું. શેના કારણે બને છે આવું ભાઈ? તો કે ભાઈ તમારા સ્ફટિક રચનામાં ક્ષતિ હોય અથવા સ્ફટિક રચનામાં ક્ષતિ હોય અથવા શું હોય? સળિયામાં સહેજ વળાંક હોય, ત્યાં આગળ તેની સ્ફટિક રચનામાં ક્ષતિ હોય, અવ્યવસ્થિત ગોઠવણી હોય પરમાણુઓની, અથવા તો તેની જાળીદાર રચના, જે જાળી રચના છે એમાં ક્ષતિ હોય, જાળી રચનામાં ક્ષતિ હોય, વધુમાં Cu જેવી ધાતુની અશુદ્ધિ હોય. ક્લિયર છે? એટલી બધી તમારે જે આ ક્ષારણની ઘટના છે એમાં ક્રિયાઓ ભાગ ભજવતી હોય છે. હવે શું થાય છે? આ અતિ સૂક્ષ્મ સપાટી સક્રિય હોવાથી અતિ સૂક્ષ્મ સપાટી સક્રિય હોવાથી સપાટીઓમાંના પરમાણુઓ ખૂબ સરળતાથી ઇલેક્ટ્રોન ગુમાવીને આયનમાં રૂપાંતર પામે. જોઈ લ્યો, ઇલેક્ટ્રોન ગુમાવી દીધા અને આયનમાં રૂપાંતર પામી ગયા છે. ક્લિયર થાય છે આખી વાત? ઓકે, ચાલો. તો એ ઘટના ક્યાં બને છે? એનોડ પર. ઓકે, તો હું એનોડ પર થતી ઘટના લખું છું. એનોડ પર થતી ઘટના શું છે? Fe solid will gives Fe2+ plus 2 ઇલેક્ટ્રોન. કઈ ઘટના થાય છે? ઓક્સિડેશન. કઈ ઘટના બની છે મિત્રો? ઓક્સિડેશનની ઘટના બની છે. ક્લિયર થાય છે આખી વાત? વેલ, હવે શું થાય છે? આ પ્રક્રિયા થવાથી જરૂરી પાણીના અણુઓ, આ પ્રક્રિયા થવા માટે જરૂરી પાણીના અણુઓ હવામાંના ભેજ દ્વારા મળે છે.
ભેજ દ્વારા મળે છે। આ પ્રક્રિયા જે થવા માટે પાણીની જરૂર પડશે। આ ક્યાંથી મળે છે? ભેજ દ્વારા। એટલે તો જુઓ, લોખંડ છે ને એ ખુલ્લું હોય તો જ કટાય, નહીંતર કટાશે નહીં। આથી વળાંક આગળની સપાટી એનોડ તરીકે વર્તે છે। ઉત્પન્ન થયેલા ઇલેક્ટ્રોનનું વહન આયનના સળિયા દ્વારા થાય છે। ઉત્પન્ન થયેલા ઇલેક્ટ્રોનનું વહન આયનના સળિયા દ્વારા થાય છે। એટલે આખો સળિયો જ છે, બરાબર? આ આખો સળિયો જ છે, સમજો કે આ રીતે। તો અહીંયા જે ઉત્પન્ન થયેલા ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન, જો કે મેં અહીંયા ઉપર દર્શાવ્યા છે કે ભાઈ છૂટું પડે છે એટલા માટે, ખરેખર પછી આ જે ઇલેક્ટ્રોન છે આ ઇલેક્ટ્રોનનું વહન કોના દ્વારા થાય છે? સળિયા દ્વારા થાય છે। તો મેં ખાલી છૂટા પાડ્યા છે એટલા માટે ઉપર લખ્યું છે, અહીંયા છૂટા પાડ્યા છે એટલા માટે ઉપર લખ્યું છે, બાકી ત્યાંથી વહન થતું નથી, બરાબર? મેં તો ખાલી માત્ર દર્શાવવા માટે કે ભાઈ અહીંથી અહીંયા જાય છે એવું દર્શાવવા માટે શું કીધું છે? બહારથી લીધું છે, બાકી એમ કંઈ ઉડીને કોઈ આયન જવાનો હોય નહીં। અહીંયા શું થાય છે તો કે આ જે ઇલેક્ટ્રોન છે, ઇલેક્ટ્રોનનું વહન કોના દ્વારા થાય છે? સળિયા દ્વારા। અને તે સપાટી પરના એવા બિંદુએ પહોંચે છે કે જ્યાં તેની હાજરીમાં હવામાંનો ઓક્સિજન રિડક્શન પ્રક્રિયા કરે। એટલે આ ઇલેક્ટ્રોન ચાલતા 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 આ બિંદુએ પહોંચે છે કે આ ઇલેક્ટ્રોનની હાજરીમાં હવામાંનો જે ઓક્સિજન છે એ કઈ પ્રક્રિયા કરે? રિડક્શન પ્રક્રિયા કરે। કઈ પ્રક્રિયા કરે? રિડક્શન પ્રક્રિયા કરે। આખી વાત સમજાય છે? સળિયા દ્વારા થાય છે અને તે સપાટી પરના એવા બિંદુએ પહોંચે કે જ્યાં તેની હાજરીમાં હવામાંનો ઓક્સિજન રિડક્શન પ્રક્રિયા કરે। એવા બિંદુએ જશે કે જ્યાં તેની હાજરીમાં હવામાંનો ઓક્સિજન રિડક્શન પ્રક્રિયા કરે। તે બિંદુને કેથોડ તરીકે ઓળખવામાં આવે છે। આ બિંદુને આપણે શેના તરીકે ઓળખીશું? કેથોડ તરીકે ઓળખવામાં આવે છે। એટલે કે આ છે આપણું એનોડ અને અહીંયા થશે આપણું કેથોડ। ક્લિયર થાય છે? એટલે કે એક જ સળિયા પર એનોડ અને કેથોડ બી બને છે। એક જ સળિયા પર એનોડ અને કેથોડ આવું બને છે। ક્લિયર થાય છે? તો આખું જો કોષની રચના તૈયાર થતી છે, એક બાજુ એનોડ એક બાજુ કેથોડ, એનોડ પર ઓક્સિડેશનની પ્રક્રિયા અને કેથોડ પર રિડક્શનની પ્રક્રિયા થાય છે। આ આખી ઘટનાને કારણે સાહેબ ક્ષાર ઉત્પન્ન થાય છે, કાંટ લાગવાની શરૂઆત થાય છે। તો હવે શું થાય છે તો કે જે તમારી કેથોડ પરની રિએક્શન છે તે જરાક લખી નાખું। કેથોડ પર શું ઘટના બને છે? તે O2 ગેસ, હવામાંનો ઓક્સિજન ગેસ છે તે 4H+। હવે આ 4H+ ક્યાંથી આવ્યા એ પણ હમણાં હું તમને બતાવું છું। પ્લસ 4 ઇલેક્ટ્રોન ભેજ પાસેથી લીધેલા હશે, બરોબર છે? 4 ઇલેક્ટ્રોન વિલ ગીવ, અહીંયા શું બનશે? 2H2O લિક્વિડ। અહીંયા કઈ પ્રક્રિયા થાય? રિડક્શન। હવે જો બંને વખતે છે ને મિત્રો ચોક્કસ પોટેન્શિયલનું ઉત્પાદન થાય છે। અહીંયા તમારું રિડક્શનની પ્રક્રિયા થાય છે એટલે જે તમારું E0 સેલ છે, E0 રિડક્શન પોટેન્શિયલની કિંમત 1.23 વોલ્ટ થાય છે, બરાબર છે? અને ઓક્સિડેશન પોટેન્શિયલ જે છે, ઓક્સિડેશન પોટેન્શિયલની કિંમત કોઈ 0.44 હોય, પરંતુ આપણે રિડક્શન સ્વરૂપમાં લખશું એટલે -0.44 વોલ્ટ। ક્લિયર થાય છે આખી વાત? ઓકે, હવે જુઓ આ બંને પ્રક્રિયાનો તમે સારાંશ કાઢશો તો આ બંને પ્રક્રિયાના સારાંશમાં તમને શું મળશે એની આપણે જરાક વાતો કરી નાખીએ। તો અહીંયા જો 2Fe લઈશ, ક્લિયર થાય છે આખી વાત? ઓકે, 2Fe હું લઈશ અને અહીંયા મને 2Fe+2 મળશે, કારણ કે આપણે હમણાં એની જરૂર પડશે એટલા માટે। અને અહીંયા મળશે અને 4 ઇલેક્ટ્રોન હોય, 4 ઇલેક્ટ્રોન લઈ લઈશ। એ તમે એક Fe માટે બતાવ્યું હતું એટલે 2 ઇલેક્ટ્રોન। જો 2 લઈશ તો કેટલા ઇલેક્ટ્રોન મળશે? 4। હવે જો કુલ પ્રક્રિયા શું મળશે? કુલ પ્રક્રિયા કેવી થશે? 2Fe સોલિડ, ક્લિયર, વત્તા O2 ગેસ
પ્લસ 4H+, ઇલેક્ટ્રોન બંને તરફથી ગાયબ થઈ જશે મિત્રો, વિલ ગીવ્સ 2Fe2+ પ્લસ 2H2O. અને ટોટલ પોટેન્શિયલ હવે શું થશે તો આપણને ખબર છે શું આવશે, રિડક્શન પોટેન્શિયલ કેથોડ માઇનસ રિડક્શન પોટેન્શિયલ એનોડ. તો આની કિંમત છે 1.23, માઇનસ માઇનસ શું થઈ જશે પ્લસ, એટલે ટોટલ પોટેન્શિયલ થઈ જશે 1.67 વોલ્ટ. કેટલો પોટેન્શિયલ થઈ જશે 1.67 વોલ્ટ. એટલે એક સુધીની ઘટના ક્લિયર થાય છે મિત્રો. ઓકે, હવે પ્રશ્ન એ થાય છે કે આ H+ ક્યાંથી આવે છે, એને આપણે જરાક ગોઠવીએ. એ H+ની ઘટના પછી થોડી ઇન્ટરેસ્ટિંગ છે. હવે શું થાય છે તો કે જો હવામાનનો ભેજ અને કાર્બન ડાયોક્સાઇડ એકબીજા સાથે પ્રક્રિયા કરી અને H2CO3 બનાવશે. આજે તમારી આયનની સપાટી, સળિયાની સપાટી પર રહેલ હવામાનનો ભેજ CO2નું શોષણ કરે છે અને H2CO3 બનાવે છે. H2CO3નું વિઘટન થતાં શું મળે છે મિત્રો, H+ આયન પ્રાપ્ત થાય છે. આ જે H+ આયન પ્રાપ્ત થાય છે એ આપણે અહીંયા કેથોડની ઘટનામાં વાપર્યા છે, બરાબર. આ H+ આયન ક્યાંથી આવે એ આપણને ખ્યાલ હોવો જોઈએ. જે પોઈન્ટ તમારા સળિયામાં જે પોઈન્ટ એનોડ તરીકે વર્તે છે ત્યાંથી કાંટ લાગવાની શરૂઆત થાય છે. જે પોઈન્ટ એનોડ તરીકે વર્તે છે ત્યાંથી કાંટ લાગવાની શરૂઆત થાય છે. તો અહીં લખું છું એનોડ પરથી કાંટની શરૂઆત થાય છે. Fe+2 આયન ઓક્સિજન દ્વારા Fe3+ માં રૂપાંતર પામે છે અને ઓક્સિજન સાથે જોડાય Fe2O3 બનાવે છે. Fe2O3 બનાવે છે, જેને આપણે કહીએ છીએ કાંટ. આ છે આપણો કાંટ. ક્લિયર થાય છે આખી વાત? ઓકે. હવે સપોઝ કે સાહેબ અમને H+ પ્રાપ્ત નથી થયા તો ઓક્સિજનનું રિડક્શન કઈ રીતે થશે? H+ પ્રાપ્ત નથી થયા તો ઓક્સિજનનું રિડક્શન કરશે કોણ? ઓકે, તો ઘણી વખત ક્વેશ્ચન પૂછાય છે, તો જરા ધ્યાન આપજો મિત્રો. જો H+ પ્રાપ્ત ન થાય તો ઓક્સિજનનું રિડક્શન કોના દ્વારા થશે? ભેજમાં ઓગળેલા H+ પ્રાપ્ત ન થાય તો ભેજમાં ઓગળેલા ઓક્સિજનનું રિડક્શન, ભેજમાં ઓગળેલા આગળ આવશે, ઓક્સિજનનું રિડક્શન નીચે પ્રમાણે થશે. કઈ રીતે થાય તો જો O2 ગેસ પ્લસ 2H2O લિક્વિડ પ્લસ 4 ઇલેક્ટ્રોન વિલ ગીવ્સ 4OH માઇનસ aqueous. એને આપણે એમ પણ કહી શકીએ H+ની ગેરહાજરીમાં રિડક્શન. જોઈ લ્યો મિત્રો, ઘણી વખત MCQમાં પૂછી નાખે H+ની ગેરહાજરીમાં રિડક્શનની પ્રક્રિયા કઈ રીતે થશે, તો આ રીતે H+ની ગેરહાજરીમાં રિડક્શનની પ્રક્રિયા થશે. આ આખી ઘટના તમારા ક્ષારણની છે, સમજવી બહુ અગત્યની છે, વારંવાર તમારે વાંચવું પડશે અને તો જ તમને આ ઘટના સમજાશે. હવે આપણે આ ક્ષારણ અટકાવવાના ઉપાયો જોઈ લઈએ કે ભાઈ ક્ષારણ થતું અટકાવવું હોય તો શું કરીએ. ક્ષારણ
ક્ષારણ અટકાવવાના ઉપાયો. ચલો, ક્ષારણ અટકાવવાના બહુ બધા ઉપાયો છે, કારણ કે આપણને સાહેબ બહુ મોટું નુકસાન થાય છે, એટલે ક્ષારણ અટકાવવું ખાસ અગત્યનું છે અને અટકાવવું જ પડશે, બરાબર. નકર તો બહુ બધું નુકસાન થવાની સંભાવના છે અને થાય પણ છે, કારણ કે લોખંડ આપણું પ્રાઇમરી જરૂરિયાતવાળું ધાતુ છે, તો એનું જો ક્ષારણ થયા જ કરે તો આપણો પૈસાનો બહુ મોટા પ્રમાણમાં વ્યય થાય. તો હવે શું કરવાનું? તો કે એક તો ગેલ્વેનાઇઝિંગ કરવાનું. ઓકે, ગેલ્વેનાઇઝિંગમાં શું કરવાનું હોય છે? તો કે સામાન્ય રીતે તમારે લોખંડ છે, લોખંડ પર ઝીંક ધાતુનું અસ્તર લગાડવામાં આવે છે. એને ગેલ્વેનાઇઝિંગ કર્યું કહેવાય. લોખંડ પર ઝીંક ધાતુનું અસ્તર લગાડીએ એને શું કર્યું કહેવાય મિત્રો? ગેલ્વેનાઇઝિંગ કર્યું કહેવાય. હવે અહીંયા શું થશે? તો કે આ જે ઝીંકનું અસ્તર છે એ તમારા કોઈ પણના સંપર્કમાં આવશે, મતલબ કે જ્યારે પણ ઓક્સિડેશન પામવાની જરૂર પડશે એટલે તમારું ઝીંક છે એનું સૌથી પહેલાં શું થઈ જશે? ઓક્સિડેશન થઈ જશે. આખી વાત સમજાય છે? ઝીંકનું થોડું અસ્તર નીકળી જાય તો પણ લોખંડને કાંટ લાગતો નથી. આથી આયનની ખુલ્લી સપાટી પર ઝીંક પરમાણુઓ પ્રસરી જાય છે. ક્લિયર થાય છે આખી વાત? તો શું થશે? E0Zn નું મૂલ્ય E0Fe+2 કરતાં આ કેવું પોટેન્શિયલ છે? ઓક્સિડેશન કે રિડક્શન? ઓક્સિડેશન પોટેન્શિયલ છે. ધાતુ આયન એટલે ઓક્સિડેશન પોટેન્શિયલ થાય, ધાતુ આયન અને પછી ધાતુ હોય તો રિડક્શન પોટેન્શિયલ થાય. E0Zn+2 નું મૂલ્ય E0Fe+2 કરતાં વધુ હોવાથી ઝીંકનું પહેલા ઓક્સિડેશન થાય છે. તેથી ઝીંક ખવાય છે અને એફીનું રક્ષણ થાય છે. જો થોડું પણ તમારા ઝીંકનું નીકળી જાય, બરાબર છે, તો પણ કાટ લાગતો નથી, કારણ કે ઝીંક છે એ પ્રસરી જશે. તો હું શું લખીશ કે આથી આયનની ખુલ્લી સપાટી પર આપણે શું કહીએ? આપણે ઝીંકનું થોડું અસ્તર નીકળી જશે. જો ઝીંકનું થોડું અસ્તર નીકળી જાય તો પણ કાંટ લાગતો નથી, કારણ કે ઝીંક આયનની સપાટી પર પ્રસરી જાય છે. હવે એની જગ્યાએ તમારે ટીન પણ આપેલું છે પુસ્તકની અંદર, તો ટીન છે એ પાછું આવું કરી શકશે નહીં, એ પ્રસરશે નહીં, તો ત્યાં આપણી આ વાત છે એ કેવી થઈ જશે? ફેલ થઈ જશે. ક્લિયર થાય છે? ઓકે. ત્યાર પછી આપણે બીજી ઘટના કઈ જોવાની છે? ત્યાર પછી બીજી ઘટના, પહેલી ઘટના ગેલ્વેનાઇઝિંગની જોઈ, બીજી ઘટના છે એમાં Mg અને ઝીંક છે એના ચોસલા લગાડી દેવામાં આવે. ખાસ કરીને સમજો કે ભાઈ તમારે સ્ટીમર જાય છે, બરાબર, સ્ટીમર દરિયાની અંદર જતી હોય તો દરિયાની અંદર તમારા જે દરિયાનું પાણી છે એ લોખંડના સંપર્કમાં આવે, જેથી કરીને લોખંડ શું થઈ જાય? ઘસાઈ જાય. અથવા તો તમે કોઈ પાઇપ બનાવી છે, પાઇપને તમે જમીનની અંદર દાટો છો તો શું કરશું? તો કે ભાઈ તમારું ભેજવાળી હવા જે છે અથવા તો ભેજ છે તે ડાયરેક્ટ તમારા લોખંડના સંપર્કમાં આવશે, જેને કારણે લોખંડ કટાઈ જશે. પણ Mg અને ઝીંકનું અસ્તર લગાડેલ હોય, તો પહેલાં કોણ ખવાશે? તો કે Mg અથવા તો ઝીંક ખવાશે, જેથી કરીને તમારા લોખંડ છે એનો શું થઈ જશે? બચાવ થઈ જાય. તો આપણે લખી શકીએ કે Mg અને ઝીંક લખી નાખું કે જેના ઓક્સિડેશન પોટેન્શિયલ વધારે છે, બરાબર છે. એટલા માટે ત્યાં ખાસ તો ઉપયોગમાં લેવામાં છે કે જેના ઓક્સિડેશન પોટેન્શિયલ વધારે છે. Mg અને ઝીંકને લોખંડ સાથે
રાખવાથી પહેલાં Mg અને ઝિંકનું ક્ષયન થાય છે, એટલે કે એનું પહેલાં નાશ થાય છે. તેથી લોખંડ બચાવી શકાય. તો આજે તમારું Mg અને ઝિંક છે એને આપણે કહેશું કેવો વિદ્યુત ધ્રુવો કહેશું? બલિદાન આપનાર, અથવા તો ઇંગ્લિશમાં એને કહેવાય સેક્રિફિશિયલ એનોડ. તેને બલિદાન આપનાર એનોડ, ઇંગ્લિશમાં કહેશું આપણે એને સેક્રિફિશિયલ એનોડ. સેક્રિફિશિયલ એનોડ કહે છે, કારણ કે પોતાનું બલિદાન આપી દે છે. લોખંડને બચાવવા માટે શું કરે છે? પોતાનું બલિદાન આપી દે છે. અને ત્યાર પછી છેલ્લો મુદ્દો આવે છે નિરોધકો. આ તો બહુ કોમન છે, બરાબર છે. આમાં શું કરવાનું છે? વેક્સ લગાડવો અથવા તો વેક્સ લગાડવો અથવા તો રંગ લગાડવો, બરાબર. ખાસ કરીને બિસ્ફિનોલને વેક્સ તરીકે આપણે સામાન્ય રીતે ઓળખતા હોઈએ છીએ, બરાબર છે. તો વેક્સ લગાડવો તો રંગ લગાડવાથી તમારું જે લોખંડની સપાટી છે તે હવાના સંપર્કમાં આવશે નહીં, તેથી તેનું ક્ષારણ થશે નહીં. રંગ લગાડવો અથવા તો આપણે શું કહીએ છીએ એને બિસ્ફિનોલ, તો વેક્સ. બીજા રસાયણો તરીકે વેક્સ તરીકે કોણ હોય છે? બિસ્ફિનોલ. લગાડવાથી લોખંડ હવાના સંપર્કમાં, હવા અને ભેજ બંને સંપર્કમાં આવશે નહીં, તેથી ક્ષારણ થશે નહીં. આ પ્રક્રિયાને અથવા તો આ પદાર્થને, પ્રક્રિયાને નહીં, આ પદાર્થને નિરોધકો કહે છે. ક્લિયર? ચલો, તો આ સરસ મજાની આપણી બળતણ કોષ અને ક્ષારણની વાત થઈ, ક્ષારણ અટકાવવાના ઉપાયની પણ વાત થઈ ગઈ છે. ત્યાર પછી તમારી પુસ્તકની અંદર હાઇડ્રોજનની આર્થિક વ્યવસ્થા માટેનો એક મુદ્દો આપેલો છે, બરાબર. એ મુદ્દો તમારે વાંચી લેવાનો છે. એમાં કંઈ એટલું બધું અગત્યનું છે નહીં. જે ગ્રીન હાઉસ અસર અને અશ્મિગત બળતણ અને ઇંધણના દહનની વાતો ને એવી વાતો થોડી કરેલી છે, જેમાં કંઈ ડિટેલમાં જોવા જેવું છે નહીં. જેમાં એવું કીધેલું છે કે ભાઈ શા માટે હાઇડ્રોજન બળતણ કોષ વાપરવો જોઈએ, બરાબર છે. ઇંધણ કોષ જે છે અશ્મિગત ઇંધણ છે એનો ઉપયોગ શા માટે ઓછો કરવો જોઈએ, તો કે ભાઈ બળતણ કોષ વાપરવાથી શું થાય? ઇંધણ વાપરવાથી શું થાય? તો કે ભાઈ કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય, જે ગ્રીન હાઉસ અસરમાં પરિણમે છે. અને પછી ધ્રુવ પ્રદેશનો બરફ પીગળે છે, જે કિનારાવાળા જે દરિયાના કિનારાવાળા સ્થળો છે ત્યાં પાણી જમા થાય છે. ખાસ કરીને માલદીવ છે, તો માલદીવ આખું સંપૂર્ણપણે ડૂબવાની મુશ્કેલીનો સામનો કરે છે, બરાબર છે. આવી બધી વાતો તમને આપેલી છે. જ્યારે અહીંયા શું થાય છે કે ભાઈ તમે જો બળતણ કોષ વાપરો તો શું થાય કે સૌર ઉર્જાનો ઉપયોગ કરીને પાણીનું તમે સ્પ્લિટિંગ કરી નાખો, વિભાજન કરી નાખો, અને તમે હાઇડ્રોજન પુનઃપ્રાપ્ત કરીને ઉર્જાના બિન પ્રદૂષણ સ્ત્રોત તરીકે તેનો ઉપયોગ કરી શકો છો, અને જેથી કરીને આપણને અર્થવ્યવસ્થિક રીતે પણ શું થાય છે? પરવડે તેવું હોય છે. બસ એટલી જ વાતો કરેલી છે. હવે એને લખવાનો કોઈ મતલબ છે નહીં. એ તમે વાંચશો તો પણ તમને ખ્યાલ આવી જશે. એમાં બીજું કંઈ ડિટેલમાં છે નહીં. તો એટલે સુધી આપણે રાખીએ મિત્રો. અહીંયા આપણું થિયરિટિકલ પોર્શન ચેપ્ટર નંબર 3નો સંપૂર્ણપણે કમ્પ્લીટ થાય છે. કાલે આપણે ન્યુમેરિકલ પોર્શન જોવાનું છે, મતલબ કે સ્વાધ્યાયના જેટલા દાખલાઓ છે એ નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે કમ્પ્લીટ કરી નાખવાના છે. ગમે એટલા દાખલા હોય છે, અને એક્સ્ટ્રા એક્ઝામ્પલ પણ આપણે જોઈશું. અને એની પછીનો એક લેક્ચર આપણે MCQનો આપશું, જે આપણે અલગ અલગ MCQ આપણે નથી જોયા, જે ચાલુમાં આપણે ટોપિક વાઇઝ MCQ જોયા છે એમાં નથી લીધા એવા MCQનો પણ આપણે સમાવેશ કરશું, અને મેક્ઝિમમ MCQ પણ આપણે જોશું. એટલે હવે ટોટલ આની પછી આ ચેપ્ટરના આપણે 2 લેક્ચર બનાવીશું.